હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યા, સ્વાધ્યાય 8.5. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.4 ભણી ગયા. હવે આપણે 8.5 જોઈશું. તો 8.5માં ક્વેશ્ચન નંબર 1 છે, નીચેના દરેકની સરવાળો શોધો. તમને લોકોને એવું થતું હશે કે સરવાળા બાદબાકી તો આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ભણતા જ આવ્યા છે, ઓકે. બટ આ જે પોઈન્ટવાળા છે, દશાંશ સંખ્યામાં જે સરવાળા છે એ આપણા માટે નવું છે. બાકી સરવાળા તો આપણે જે ગણતા હતા, બરાબર, સરવાળા જે આપણે પહેલા ધોરણથી જે ભણતા હતા ત્યારથી જેવા સરવાળાની રીત આવે એ જ રીત હોય, પરંતુ આ જે દશાંશ સંખ્યા છે એના સરવાળા કરવાના છે એ આપણા માટે થોડું અલગ છે. તો આપણે હવે એ ભણીશું. તો આપણાને પહેલું આપેલું છે 0.007 પ્લસ 8.5 પ્લસ 30.8. તમારે લોકોને સરવાળા તો તમને આવડે જ છે, પરંતુ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે સરવાળા કરીએ છીએ ત્યારે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, ઓકે. પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તો તમને સમજાવો કે જે પોઈન્ટની આગળની સંખ્યા છે એને આપણે એકમ, બરાબર, એકમ તરીકે ઓળખીશું. પોઈન્ટની પછીની સંખ્યા છે એને દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ તરીકે ઓળખીશું. અહીંયા પોઈન્ટની પહેલીની સંખ્યા છે એને એકમ કહેવાશે, પોઈન્ટ પછીની સંખ્યા છે એને દશાંશ કહેવાશે. અહીંયા પ્લસ છે 30.8, તો પોઈન્ટની પહેલીની સંખ્યા છે એને આપણે એકમ કહીશું, આને શું કહીશું, દશક કહીશું, અને આ પોઈન્ટ પછીની દશાંશ સંખ્યા છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા છે એ પોઈન્ટ છે, એની પોઈન્ટની પહેલીની સંખ્યા અને પોઈન્ટની પછીની સંખ્યા જોડે હોવી જોઈએ, ઓકે. પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવા જોઈએ. તો પહેલો દાખલો સમજાવીશ કે 0. તમને 0 આપેલા છે, 0.007, તો આપણે લખી કાઢ્યું. પ્લસ હવે જો 8.5 છે તો આ પોઈન્ટ તો મૂકી જ દેવાનો. પોઈન્ટની પહેલેની સંખ્યા કઈ છે, 8 છે. કઈ છે, 8 છે. માટે શું મૂક્યા, પોઈન્ટની પહેલાં હંમેશા 8 જ આવવો જોઈએ. અને 8 પોઈન્ટની પછીની સંખ્યા કઈ છે, 5, તો પોઈન્ટની પછી પણ 5 જ આવવો જોઈએ. તો પોઈન્ટ પછી 5 મૂકી દઈશું. અને જે સંખ્યા અહીંયા તમને એવું થશે કે હવે અહીંયા શું આવશે, તો કંઈ જ ના હોય તો મેં સમજાવેલું છે કે 0 મૂકી દેવાના, ઓકે. પછી ફરી પ્લસ છે તો પ્લસ મૂકીશું, પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકીશું. પોઈન્ટની પહેલીની સંખ્યા આપણાને 0 છે, પોઈન્ટની પહેલીની સંખ્યા 30 છે, તો પોઈન્ટ પહેલાં શું છે, 0 છે, માટે 0 મૂકીશું. એની આગળ શું છે, તો 3 છે, તો 3 મૂકીશું. પછી પોઈન્ટ પછી શું છે, તો 8 છે, તો 8 મૂકીશું. ખ્યાલ આવી ગયો? આવી રીતે તમારે મૂકવાનું છે. હવે કોઈ પણ સંખ્યા ના આપેલી હોય તો ત્યાં 0 લખી દેવાના. અહીંયા પણ તમારે કંઈ આપેલું નથી, માટે શું લખી કાઢીશું, 0 લખી કાઢીશું. હવે તો તમને સરવાળો કરવાનો ઇઝી થઈ જશે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પોઈન્ટ પહેલીની સંખ્યા અને પોઈન્ટ પછીની સંખ્યા જોડે આવવી જોઈએ, ઓકે. ચલો, 7 + 0 + 0 કેટલા થશે, 7 થશે, બરાબર. 7 + 0 + 0 7 થશે. 0 + 0 + 0 0. 0 પ્લસ, આ પ્લસની નિશાની છે સરવાળો, એટલે 0 + 5 + 8, એટલે કે 0 + 5 + 8 કેટલા થશે, તો 8 ને 5 કેટલા તમારે યાદ રાખવું પડશે. સરવાળો કરતા તો તમને લોકોને આવડે જ છે. તો 8, તો 9, 10, 11, 12 અને 13. આવી રીતે ના આવડે તો ગણી કાઢવાનું, બરાબર. તો અહીંયા કેટલા આવશે, 13 આવશે. તો અહીંયા શું આવશે, 13, 3 વધી 1, 8 ને 1 9, અને 0 + 0 + 3 3. પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ જ રહેવા દેવાના. 39 પોઈન્ટ કેટલા આવ્યા, 307. તો તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા છે તો 0 આપેલો છે, પોઈન્ટની પહેલેની અને તેની પછીની સંખ્યા આ જ રીતે થશે.
ઓકે, એટલે આનો આન્સર શું આવ્યો? 39.307. બીજો દાખલો છે 15. તમને કોઈ પોઈન્ટ આપેલા નથી, ખાલી 15 આપેલા છે, પ્લસ 0.632 કેટલા આપેલા છે? 0.632 પ્લસ 13 પોઈન્ટ તમને કેટલા આપેલા છે? 8 આપેલા છે. કેટલા આપેલા છે અહીંયા? 13.8 આપેલા છે. ઓકે, તો કેવી રીતે કરીશું? તો તમારે યાદ રાખવું પડશે કે 15 છે એ તમારે પોઈન્ટવાળું નથી, બરાબર, કે અહીંયા 15 છે એની આગળ કોઈ પોઈન્ટ નથી, તો આપણે 15 જ લખી કાઢીશું. પ્લસ 0.632 આપેલા છે, તો 0.632 અહીંયા પોઈન્ટવાળું છે, અને અહીંયા કેટલા આપેલા છે? 13.8 આપેલા છે. કેટલા આપેલા છે? 13.8 આપેલા છે, તો અહીંયા પણ પોઈન્ટવાળું છે. તો શું કરીશું? તો જુઓ, 15 ના 15 તો લખીશું, કોઈ પોઈન્ટ નથી માટે અહીંયા શું આવશે? 0 0. પ્લસના પ્લસ લખીશું, પોઈન્ટની નીચે પોઈન્ટ લખીશું, પોઈન્ટની આગળ શું છે? તો 0 છે માટે 0 લખીશું. પોઈન્ટની પછી શું છે? તો 6 છે, પછી 3 છે અને 2 છે, અહીંયા કંઈ જ નથી માટે 0. ઓકે, પછી તમને લોકોને પ્લસ કરીશું, અહીંયા 13 આપેલા, તો પોઈન્ટની પહેલાં 3 છે અને કેટલા છે? 1 છે, એટલે 13 થયા. પછી શું છે? તો પોઈન્ટની પછી 8 છે, તો 8 લખીશું, અહીંયા કંઈ જ ના આપેલું હોય માટે 0. સરવાળો કરતાં તો આપણાને આવડે જ છે. 0 + 2 + 0 2 થશે, 0 + 3 + 0 કેટલા થશે? 3 થશે. અને પછી 8 ને 6 કેટલા થાય? 14. 6 + 8 14, ના હોય તો ગણી જવાનું, 8 9 10 11 12 13 અને 14 થઈ ગયા ને 14, એટલે અહીંયા 14 4 વધી 1. પોઈન્ટના પોઈન્ટ લખવાનું ભૂલવાનું નહીં, નહીં તો દાખલો ખોટો પડે. 5 ને 1 6, 6 ને 3 9, 1 + 1 કેટલા થશે? 2, માટે 29.432. ખ્યાલ આવી ગયો? આનો આન્સર શું છે કે 15 + 0.632 + 13.8 બરાબર 29.432. સી જોઈશું. જુઓ, સીમાં કેવું છે? તો 27.076 પ્લસ 0.55 પ્લસ 0.004. તો તમને મેં સમજાવેલું છે કે કોઈ પણ સંખ્યા છે એની પોઈન્ટની જોડે જ પોઈન્ટ રાખવાનો છે, પોઈન્ટની નીચે જ પોઈન્ટ રાખવાનો છે, અને પછી દાખલો ગણવાનો છે. ઓકે, તો 27 છે, તો 27 પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ 0.76 પ્લસના પ્લસ. હવે જો પોઈન્ટ તો મૂકવાનો જ, પોઈન્ટની પહેલાં શું છે? 0 છે, તો 0 મૂકીશું. પોઈન્ટની પછી શું છે? તો 5 છે, તો 5 મૂકીશું. 55 છે, તો 55 મૂક્યા. અહીં કંઈ જ નથી માટે શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. ઓકે, પછી જુઓ 0.004 છે, તો પોઈન્ટ તો મૂકવાના, એની આગળ શું છે? 0 છે, તો 0 મૂકીશું અને 004. હવે શું કરીશું? સરવાળો કરીશું. તો 6 + 4 6 × 4 10 10 0 વધી 1 7 ને 1 કેટલા થશે? 7 ને 1 8 8 ને 5 13 બરાબર. 8 ને 5 કેટલા થશે? 13 8 9 10 11 12 અને 13. ઓકે, તો 13 3 વધી 1 5 ને 1 6. હવે જો પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ લખવાનું ભૂલવાનું નહીં. 7 + 0 + 0, તો 7 + 0 કેટલા થશે? 7 થશે. 2 + 0 + 0, તો કેટલા થશે? 2 થશે. માટે આન્સર શું આવ્યો? 27.630. તો 27.076 પ્લસ 0.55 પ્લસ 0.004 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવ્યો? 27.630. આવી રીતે તમારે લોકોને દાખલા જે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરવાની છે. આ રીતના જે આગળના દાખલા છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે કે કોઈપણ સંખ્યા છે એની પોઈન્ટની આગળ એકમની નીચે જ એકમ આવવો જોઈએ,
દશકની નીચે દશક આવવો જોઈએ. ફરી સમજાવી દઉં કે તમે જોઈ શકો છો કે પોઈન્ટની આગળ એકમ છે તો એકમની નીચે જ એકમ આવવો જોઈએ અને પછી શું આવશે? દશક આવશે. અહીંયા દશાંશની નીચે જ દશાંશ આવવો જોઈએ, શતાંશની નીચે જ શતાંશ અને સહસ્ત્રાંશની નીચે જ સહસ્ત્રાંશ. કોઈ પણ સંખ્યા ન આપેલી હોય તો ત્યાં આપણે 0 લખી શકીએ છીએ. ઓકે, પરંતુ જો તમે લોકો જે પોઈન્ટ છે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા છે એની પોઈન્ટની નીચે પોઈન્ટ લખી અને એની આગળની અને એની પોઈન્ટની આગળની સંખ્યા મીન્સ કે એકમની સંખ્યા અને પોઈન્ટની પાછળની સંખ્યા મીન્સ કે દશાંશ સંખ્યા એ જોઈને મૂકશો તો દાખલો સાચો પડશે. ઓકે, સરવાળા તો આપણાને આવડે જ છે. આગળના જે દાખલા છે એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. રશીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. હવે આપણે આગળ પણ ભણી ગયા છે કે કોઈ પણ સંખ્યા છે તો કુલ કીધું હોય તો આપણે સરવાળો કરતા હતા અને બાદ કીધું હોય બરાબર તો આપણે બાદબાકી કરતા હતા. બરાબર, તો આપણાને અહીંયા રશીદની ગણિતની ચોપડી અને વિજ્ઞાનની ચોપડીની જે રકમ આપેલી છે એના કુલ કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તે શોધવાનું છે. તો કુલ શબ્દ કીધું છે એટલે કે આપણે શું કરવો પડશે? સરવાળો કરવાનો છે અને સરવાળો કરતાં તો આપણાને આવડે જ છે. બરાબર, કે રશીદે તો તમે જોઈ શકો છો કે રૂપિયા સૌથી પહેલાં કઈ ચોપડી છે? ગણિતની ચોપડી માટે કેટલા રૂપિયા ખર્ચ્યા છે? ₹35.75. તો ₹35.75 બરાબર. કઈ ચોપડીનો ખર્ચ છે? ગણિતની ચોપડીનો ખર્ચ. ચોપડીનો ખર્ચ. ઓકે, પછી વિજ્ઞાનની ચોપડીના કેટલા ખર્ચા છે? કુલ કીધું છે એટલે સરવાળો કરવાનો છે તો રૂપિયા કેટલા કીધા છે? 32.60. તો કઈ ચોપડીનો ખર્ચ કીધો છે? વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ. ઓકે, હવે શું કરીશું? સરવાળો કરીશું. તો જુઓ, તમારે એટલું યાદ રાખવાનું કે અહીંયા જોઈ લેવાનું કે જો પોઈન્ટની નીચે પોઈન્ટ છે, હા, તો પોઈન્ટની આગળની સંખ્યા કઈ છે? 5 છે. તો હા, ત્યાં પોઈન્ટની પહેલેની સંખ્યા કઈ છે? 32 છે. પોઈન્ટ પછી 7 છે તો 7 જ રહેવા દેવાના. પોઈન્ટ પછી 6 છે માટે 6, એટલે કે અહીંયા કોઈ 0 મૂકવાની જરૂર નથી. 5 વત્તા 0 5 થશે. 6 ને 7 13 3 વધી 1 બરાબર. 7 વત્તા 6 કેટલા થાય? 13 થાય. ગણી કાઢવાના. 13 થાય. 7 વત્તા 6 13 3 વધી 1. પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં માટે પોઈન્ટ મૂકી દઈશું. 5 ને 1 6, 6 ને 2 8 બરાબર. 3 ને 3 6. કેટલા રૂપિયા કુલ ખર્ચ્યા હશે? 68.35 રૂપિયા. શું છે? તો કુલ ખર્ચ. બરાબર, કે રસીદની ચોપડીઓ બંને ચોપડીઓનો ખર્ચ કેટલો છે? અહીંયા લખી કાઢવાનું કે બંને ચોપડીનો ખર્ચ માટે રસીદે દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી છે? તો 68.35 રૂપિયા. તો લખી કાઢવાનું કે રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી રકમ કેટલી છે? 68.35 રૂપિયા છે. ઓકે, આવી જ રીતે તમારે જે આગળનો દાખલો છે 3જા નંબરનો એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. સેમ છે, કુલ શબ્દ હોય એટલે સરવાળો જ આવે. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને સરવાળો કરવાનો. ઓકે, ત્રીજો દાખલો તો તમે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે
ચોથો દાખલો જોઈશું કે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું છે, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. આપણાને કુલ શબ્દ આપેલો છે. જ્યારે પણ કુલ શબ્દ આપેલો હોય તો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો છે. પરંતુ તમને લોકોને અહીંયા મીટર અને સેમી એ બે રીતે તમને કાપડ આપેલા છે. તો મેં તમને આગળ આપણે જે સ્વાધ્યાયમાં ભણ્યા છે એમાં સમજ્યા છે કે કોઈ પણ વસ્તુ છે એને સેમીમાંથી, નાના એકમમાંથી મોટા એકમ મીન્સ કે મીટરમાં ફેરવવું પડશે. બરાબર? તો સેમીમાંથી આપણે શેમાં ફેરવવું પડશે? મીટરમાં. તો તમને યાદ જ છે કે 100 સેમી બરાબર કેટલા મીટર આવશે? 1 મીટર આવશે. કેટલા મીટર આવશે? 1 મીટર. અને 1 સેમી બરાબર 1/100 મીટર. ફરી યાદ કરાવી દો. તો લખીશું કે 100 સેમી બરાબર કેટલા મીટર? 1 મીટર. અને 1 સેમી બરાબર 1/100 મીટર. ઓકે. હવે જુઓ, તમને લોકોને અહીંયા પહેલું શું આપેલું છે કે 3 મીટર અને 20 સેમી કાપડ. તો 3 મીટર અને 20 સેમી શેના માટે છે? તો શર્ટ માટે. તો લખીશું શર્ટ માટે ખરીદેલ કાપડ. તો જુઓ કેટલું ખરીદ્યું છે? તો 3 મીટર અને 20 સેમી. તો મીટર છે તો તમને આગળ આપણે ભણી ગયા છે કે મીટર છે એનું તો મીટરનું મીટરમાં જ રહેવા દેવાનું, પણ જે સેમી છે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? મીટરમાં. તો કેવી રીતે કરીશું? તો 3 મીટરના 3 મીટર તો લખીશું જ, વત્તા 20 સેમી છે, સેમીને મીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? આગળ ભણી ગયા છે 1/100 કરીશું. બરાબર? એટલે 3 મીટરના 3 મીટર વત્તાના વત્તા 20 એકા 20 છેદમાં 100. બરાબર? એટલે કેવી રીતે થશે? તો શૂન ગયા. તો કેવી રીતે આવશે? 3 મીટર વત્તા 2/10. કેટલો પોઈન્ટ કાપવાનો? 1 પોઈન્ટ કાપવાનો. એટલે કેટલા આવશે? તો 1 પોઈન્ટ કાપવાનો. તો 3 મીટરના 3 મીટર વત્તા 1 પોઈન્ટ. તો 2 છે તો 2 ને 1 પોઈન્ટ એટલે અહીંયા આવશે. એટલે શું આવશે? 0.2 0.2 આવશે. ઓકે. માટે અહીંયા શું આવશે? 3.2. અને પાછળ કંઈ ના હોય તો 0 લખી શકો છો, મીટર. બરાબર? એટલે આપણે આ શેનું કાપડ મળ્યું? શર્ટ માટેની ખરીદીનું. હવે કોની ખરીદી કરવાની છે? જુઓ, પેન્ટ માટેની ખરીદી. બરાબર? તો લખીશું પેન્ટ માટે ખરીદેલ કાપડ. તો જુઓ કેટલા મીટર છે? તો 2 મીટર 5 સેમી. તો જુઓ મીટરને મીટરમાં જ રહેવા દઈશું. તો મીટરને મીટરમાં, તો 2 મીટર છે એને 2 મીટર જ રહેવા દઈશું. તો 2 મીટરના 2 મીટર વત્તા 5 સેમી. સેમીને શેમાં કન્વર્ટ કરીશું? મીટરમાં. માટે શું થશે? 5 ગુણ્યા 1/100. બરાબર? 100 મીટર. હવે કેવી રીતે કરીશું? તો 2 મીટરના 2 મીટર વત્તા 5/100 શું થઈ જશે? 100 થઈ જશે. શું થઈ જશે? 100 થઈ જશે. મીટરના મીટર. તો જુઓ 2 મીટર છે તો 2 મીટરના 2 મીટર વત્તા 5. કેટલા ઝીરો છે છેદમાં? 2 ઝીરો છે. માટે કેટલા પોઈન્ટ કાપવા પડશે? 2. તો આ એક સંખ્યા છે, 2 સંખ્યા પછી પોઈન્ટ કાપવા પડશે એટલે 0.05 મીટર. તો તમને પોઈન્ટ પછી અહીંયા કોઈ પોઈન્ટ નથી માટે 2 વત્તા શું થશે? 0.5. તો કેટલા થશે? 2.05 મીટર. તો 2.05 મીટર. ખ્યાલ આવી ગયો? હવે જો બંને મીટરમાં મળી ગયું માટે ઇઝી થઈ ગયું સરવાળો કરવાનો. બરાબર? તો હવે આપણે કુલ કીધું છે માટે આપણે શું કરીશું? હવે
સરવાળો કરીશું તો તમે જોઈ શકો છો કે શર્ટ માટેનું કેટલું છે તો 3.20 મીટર છે તો લખીશું 3.20 મીટર શેના માટેનું છે શર્ટ માટે ખરીદેલ કાપડ પ્લસ પેન્ટ માટે કેટલું છે તો 2.05 તો પોઈન્ટ મૂકીશું પોઈન્ટ આગળ 2 છે એટલે 2 લખીશું પોઈન્ટ પછી 0 છે અને 5 છે મીટર પેન્ટ માટે ખરીદેલ ઓકે હવે શું કરીશું કુલ કીધું છે માટે સરવાળો તો 0 વત્તા 5 કેટલા થશે 5 થશે 2 વત્તા 0 2 પોઈન્ટના પોઈન્ટ 3 ને 2 5 તો 5 પોઈન્ટ કેટલા આવશે 25 મીટર કુલ કાપડ ખરીદ્યું ખ્યાલ આવી ગયો માટે શું નામ છે નસરી તો નસરીને કુલ કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે કે 5.25 મીટર તો લખીશું નસરી એ 5.25 મીટર કાપડ ખરીદ્યું તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા મીટર અને સેમી છે માટે આપણે સેમીને શેમાં કન્વર્ટ કર્યું મીટરમાં કન્વર્ટ કર્યું અને બંનેનો સરવાળો કર્યો ઓકે આવી રીતે તમારે દાખલા જે છે એ પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે 5મો દાખલો જોઈશું નરેશ 2 કિમી 35 મીટર સવારે અને 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો હશે હવે તમને લોકોને આમાં કિલોમીટર અને મીટર આપેલું છે પહેલાંમાં શું આપેલું હતું મીટર અને સેમી આપેલું હતું તો આ પણ આપણે આગળ ભણી ગયા છે કે કોઈ પણ સંખ્યા છે એને મીટરમાંથી શેમાં કન્વર્ટ કરવું પડશે કિલોમીટરમાં કન્વર્ટ કરવું પડશે અને મીટરમાંથી કિલોમીટરમાં કરવા માટે આપણે કયું યાદ રાખવું પડશે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર અને 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર બરાબર તો સૌથી પહેલાં આપણે આ યાદ રાખવું પડશે કે 1000 મીટર બરાબર 1 કિમી બરાબર કે 1000 મીટર બરાબર કેટલા કિમી 1 કિમી અને 1 મીટર બરાબર 1/1000 કિમી હવે જુઓ તમને શું કીધું છે કે નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે તો સૌથી પહેલાં આપણે સવારે કેટલું ચાલ્યો છે એનું કન્વર્ટ કરીશું તો સવારમાં ચાલે બરાબર એ જોઈશું તો કેટલું છે તો 2 કિમી કેટલા મીટર છે 35 મીટર તો જો કિલોમીટર છે તો કિલોમીટરનું તો કિલોમીટરમાં જ રહેવા દેવાનું વચ્ચે શું આવશે પ્લસ આવશે અને મીટર છે એને શેમાં કન્વર્ટ કરવું પડશે કિલોમીટરમાં તો શું આવશે 1/1000 કિલોમીટર ખ્યાલ આવી ગયો હવે શું કરીશું તો 2 કિમીના 2 કિમી જ રહેવા દઈશું વત્તા 35 છે તો 35 કેટલા 0 છે 1 2 અને 3 તો કેટલા પોઈન્ટ કાપવા પડશે 1 2 અને 3 અહીંયા કંઈ જ નથી એટલે અહીંયા શું મૂકી દઈશું 0 માટે 0.035 કિમી તો બંનેનો સરવાળો શું થશે તો 2.035 કિમી આ આગળ આપણે ભણી ગયા છે બરાબર એટલે કે સવારે કેટલું ચાલ્યો હશે 2.035 કિલોમીટર હવે ક્યારનું જોઈશું સાંજનું કે 1 કિમી અને 7 મીટર બરાબર તો જુઓ સાંજે ચાલે તો કેટલું ચાલ્યો છે તો 1 કિમી
7 મીટર. તો કિમીનું તો કિમીમાં જ આવશે, તો 1 કિમીનું 1 કિમી વત્તા મીટરનું શેમાં કન્વર્ટ કરીશું? કિલોમીટરમાં. તો 7 × 7 ગુણ્યા શું આવશે? 1/1000 કિમી. બરાબર. હવે 1 કિમી તો આવશે જ, વત્તા 7 છે તો 7 તો લખી જ કાઢીશું. 1 2 ને 3 0 છે, માટે કેટલા પોઈન્ટ કાપવા પડશે? 3. તો 1 2 અને 3 અહીંયા કંઈ જ નથી, ખાલી છે, ત્યાં શું મૂકવું પડશે? 0 મૂકવો પડશે. અહીંયા શું આવશે? કિમી. તો 1 વત્તા 0.007 તો કેટલા આવશે? 1.007. તો લખીશું 1.007 કિમી. તો જુઓ આપણને સવાર અને સાંજનું મળી ગયું છે. તો એવું કીધું છે કુલ કેટલું અંતર ચાલ્યો છે. તો કુલ શબ્દ આવ્યો એટલે આપણે શું કરીશું? સરવાળો. બરાબર. તો પહેલું કેટલું આવશે? 2.035 કિમી સવારે ચાલે. વત્તા હવે જુઓ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દઈશું. પોઈન્ટ પહેલાં શું છે? 1 છે, પોઈન્ટ પછી 0 છે. 007 કિમી શું કર્યું છે? સાંજે ચાલે. ઓકે. હવે જુઓ શું કરીશું? તો સરવાળો કરીશું. તો તમે જોઈ શકો છો કે સરવાળો તો તમને આવડે છે. પોઈન્ટ પછી પોઈન્ટ મૂકી દીધા. 5 + 7 12 થશે. બરાબર. તો 12 2 ના હોય તો ગણી કાઢવાના. 7 8 9 10 11 અને 12. ઓકે. 12 2 વધી 1 3 ને 1 4. 0 + 0 0. પોઈન્ટ ને પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકીશું. 2 + 1 3. સરવાળો તો આપણાને આવડે જ. શું લખીશું? કુલ કિમી ચાલેલ અંતર. ઓકે. તો લખીશું. શું લખીશું? નરેશ કુલ 3.042 કિમી અંતર ચાલ્યો. તો લખીશું નરેશ કુલ 3.042 કિમી અંતર ચાલ્યો. બરાબર. આવી રીતે તમારે લોકોને ક્વેશ્ચન નંબર 6 છે, એમાં પણ તમને કિલોમીટર અને મીટર આપેલું છે. તો મીટરને તમારે કિલોમીટરમાં કન્વર્ટ કરી અને કુલ શબ્દ છે, બરાબર, તો એનો સરવાળો કરવાનો છે. જ્યારે 7મા ક્વેશ્ચનમાં તમને લોકોને ગ્રામ અને કિલોગ્રામ આપેલું છે, તો ગ્રામનો પણ આ જ એકમ થશે, પરંતુ અહીંયા કિલોગ્રામ આવી જશે. બરાબર. અહીંયા શું કયો શબ્દ આવશે? કિલોગ્રામ આવશે. આવી રીતે તમારે ઘરે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. થેન્ક યુ ઓલ ઓફ યુ.